તમે લોકો લઈ લ્યો જીવનમાં તમારા આવા નવા સરસ રંગો પૂરી સમગ્ર દેશે કાલે હોળી જેવો ઉત્સવ હોળી પ્રગટાવીને જીવનમાંથી અહંકાર દૂર થાય એના માટે હોળી કાલે સૌએ ઉજવી। આજે ધૂળેટી સમગ્ર દેશ ધૂળેટી ઉજવે છે ત્યારે ખાસ કરીને એમપી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વૃદ્ધાશ્રમના વડીલો ભાઈઓ અને માતાઓ મોટી સંખ્યામાં છે તે દર વર્ષની જેમ પરંપરા અમે પરિવાર સાથે અને અહીંના ટ્રસ્ટીગણ સાથે ખાસ અહીંયા ધૂળેટી ઉજવવા આવીએ છીએ અને સાથે નાસ્તો કરી અને વડીલોના જીવનમાં હંમેશા ધૂળેટી આપણે ઉજવી રંગીન એને બનાવીએ છીએ તો એનું જીવન રંગીન રહે એના માટે ખાસ કરીને આજનો દિવસ છે અમે પરિવાર સાથે ઉજવીએ છીએ। દર વર્ષની જેમ હકુભા ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જાડેજા એમના પરિવાર સાથે અહીંયા આવ્યા છે। 2016માં પહેલી વખત ધૂળેટી ઉજવવા માટે અહીંયા આવ્યા, ત્યાર પછી 2024 સતત દર વર્ષે આવે છે। ધૂળેટી અને નવા વર્ષનું સાલ મુબારકનો આ બંને કાર્યક્રમનો ફિક્સ હોય છે અને ખાલી હકુભા આવે એવું નહીં, એમના ધર્મપત્ની આવે એ તો બરાબર, પણ એમના સુપુત્ર અને એના પુત્રવધુ પણ સાથે જોડાય છે। એ એમની પારિવારિક લાગણી દર્શાવે છે અને એના માટે અમે ખરેખર ખૂબ ખૂબ આભારી છીએ। અહીંયા ધૂળેટીની ઉજવણી કરવાની પાછળનો આશય એક જ છે કે જે નિવાસી વડીલો છે એમના જીવનમાં પણ હરમેશ રંગોનો ઉત્સવ રહે, એમના જીવન રંગીન બને અને એમને જિંદગીના જે પાછલા વર્ષો છે એ સુખમય અને શાંતિમય। હેપી હોલી બધાને।